આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ સબ્જી. એના માટે આપણે જુદા જુદા શાકભાજીઓને તળી લઈશું, જેમ કે ફ્લાવર છે, કેપ્સિકમ છે. બધું વ્યવસ્થિત પકાઈ જાય પછી આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. પછી આપણે નાખી દઈશું ગાજર સરસ રીતે તળાઈ પછી કાઢી લઈશું. પછી સોફ્ટ પનીર નાખીશું. તળાઈ જાય પછી પનીરને કાઢી લઈશું. પછી બટેકા નાખી દઈશું. ફોન આવી ગયો, ફોન રિસીવ કરી લઈશું. બટેકાને કાઢી લઈશું. કાજુ નાખીશું, કાઢી લઈશું. વધેલું તેલ નાખી દઈશું. તમાલપત્ર, મરચું, દાંડલાવાળું ફૂલ, જીરું, હિંગ, લસણ, આદુ મરચાંની પેસ્ટ બધું મિક્સ કરી દઈશું. ડુંગળી નાખી દઈશું. ડુંગળીને શેકાવા દઈશું. પછી નાખી દઈશું ટમેટાના કટકા, વટાણા. બધું સરસ મિક્સ કરીને હળદર, મરચાં, મીઠું, ધાણા, જીરું, કિચન કિંગ મસાલો નાખીને મિક્સ કરી દઈશું. મોંઘા ભાવનું કાજુનું પેસ્ટ નાખી દઈશું. વ્યવસ્થિત હલાવીને સહેજ પાણી નાખીને બધું મિક્સ વેજીટેબલ નાખીને ધીરે ધીરે હલાવી લઈશું. પછી સહેજવાર બફાવા જઈશું. ત્યાં આપણું તૈયાર થઈ જાય છે મિક્સ વેજીટેબલ સબ્જી. થેન્ક યુ ફોર વોચિંગ.